ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટની સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં ઝળહળતું પરિણામ આવ્યું છે। સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે બધા જે વિદ્યાર્થીઓ છે ને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, અને ખાસ સરસ્વતી શિશુ મંદિરની આ બધી બાળાઓ છે નાનપણથી જ એટલે કે પ્લે હાઉસથી જ અહીંયા કન્ટિન્યુ 12th સુધી અભ્યાસ કરેલ છે। અને અહીંયા આપણે જે સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં કલ્ચર સાથે એટલે કે આપણા સંસ્કાર સાથેનું શિક્ષણ આપી છીએ, અને એના હિસાબે એ લોકો આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે। અમારા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે। દરેક દીકરીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ રિધિ રાવલ છે। સરસ્વતી શિશુ મંદિર વર્ષોથી ઓળખાય છે। છેલ્લા 25 વર્ષથી રણછોડનગરમાં સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર બોર્ડનું ઝળહળતું પરિણામ દર વર્ષે આપે છે। આ વર્ષે પણ બોર્ડનું 100% રિઝલ્ટ કોમર્સ વિભાગમાં આવેલ છે। શાળાના તમામ વિદ્યાર્થીઓ સારા ટકે પાસ થયેલ છે। 2 વિદ્યાર્થીઓ એવા છે જેમને BA વિષયમાં 100માંથી 100 આવેલ છે। A1માં A2માં સારા એવા વિદ્યાર્થીઓનું ખૂબ ઝળહળતું પરિણામ આવેલ છે। સ્કૂલના ફર્સ્ટ છે માટિયા કુમકુમ, જેઓને 99.14 PR સાથે સફળતા મેળવેલ છે। જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ અટકતા હતા ત્યારે સ્કૂલે એમને હંમેશા સપોર્ટ કરેલ છે। વર્ષના છેલ્લા 3 મહિનામાં એ લોકો જે વિષયમાં નબળા પડતા હતા એ લોકોને સખત એક્સ્ટ્રા કોચિંગ આપીને પણ એમના દરેક વિષયોની જેટલી ક્વેરી છે એ સોલ્વ કરવામાં આવી હતી। મારું નામ માટિયા કુમકુમ જગદીશભાઈ છે। મારે 12માં 99.14 PR આવેલા છે। હું ધોરણ 8થી સરસ્વતી શિશુ મંદિર શાળામાં અભ્યાસ કરું છું। આ શાળામાં ભણવાની સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ આપવામાં આવતો હતો, જેથી અમે માઇન્ડ ફ્રેશ કરી શકીએ અને જેથી બધા શિક્ષકોનો સારો સપોર્ટ હતો, જેથી સારા માર્ક આવ્યા છે। મને ફેમિલીમાંથી ફૂલ સપોર્ટ હતો। ફેમિલીને લીધે જ અહીંયા પહોંચી છું। એટલે સ્કૂલેથી જઈને એકવાર રિવિઝન કરી લેતી અને પછી સવારે આગલા દિવસે જે સ્કૂલમાં ભણાવવાના છે એ ભણી લેતી, એટલે મારે 2 વાર રિવિઝન થઈ જતું। ડેલી રિવિઝનથી મારે એમનામ આવી ગયા। અમારી સ્કૂલમાં 7 થી 8 રાઉન્ડ લેવામાં આવ્યા હતા, જેથી અમારી રાઉન્ડની લેખિત પરીક્ષા અને આ બધી પરીક્ષામાં કેમ લખવું, કેમ પ્રેઝન્ટેશન કરવું, બધી માહિતી આમ મળી જતી, એટલે પ્રેક્ટિસથી છે ને વધારે રિઝલ્ટ સારું આવે। આમાં કેટલા સર ટીચર્સે મને માહિતી કરી, જેડી સર, જોશી સર, વિવેક સર, જલ્પેશ સર, બધા સર ટીચરની માહિતી અને એ બધાના માર્ગદર્શનથી હું અહીંયા પહોંચી છું।